રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રના કૃષિ વેપારનું ધબકતું હૃદય સમાન છે અને રોજે રોજ સેંકડો ખેડૂતો પોતાની મહેનતનો પાક લઈને આવે છે. ત્યારે ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું આવક થઈ રહી છે અને કેટલા ભાવ નોંધાઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ. વહેલી સવારથી જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગાડીઓની અવરજવર અને હરાજીની ગુંજ સાથે માહોલ સર્જાયો હતો અને આ સાથે જ ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજો લઈને પહોંચ્યા હતા. તો આજે યાર્ડમાં કપાસની 1800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1380 થી લઈને 1596 બોલાયો હતો. તો તુવેરની 2400 ક્વિન્ટલ આવક રહી હતી ને તુવેરનો મણદીઠ ભાવ 1075 થી લઈને 1611 બોલાયો હતો. તો આ સાથે જ કાળા તલની 100 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કાળા તલનો ઐતિહાસિક ભાવ 3000 થી લઈને 4200 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ બાજરીની પણ આવક જોવા મળી હતી અને બાજરીનો મણદીઠ ભાવ 200 થી લઈને 378 રહ્યો હતો. તો સાથે જ મકાઈની પણ આવક જોવા મળી હતી. તો મકાઈનો મણદીઠ ભાવ 270 થી લઈને 370 પહોંચ્યો હતો. આ સાથે જ ચણાની 880 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ચણાનો મણદીઠ ભાવ 920 થી લઈને 1070 બોલાયો હતો. તો વાત કરીએ મગફળીની આવકની, તો જાડી મગફળીની આવક 2800 ક્વિન્ટલ નોંધાઈ હતી અને મગફળીનો મણદીઠ ભાવ 1360 થી લઈને 1570 બોલ્યા હતા. તો ઝીણી મગફળીની પણ 2000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઝીણી મગફળીનો મણદીઠ ભાવ 1405 થી લઈને 1577 બોલ્યા હતો. તો આ સાથે જ હવે વાત કરીએ સફેદ તલની, તો સફેદ તલની 1000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સફેદ તલનો મણદીઠ ભાવ 1450 થી લઈને 2170 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ ધાણીની પણ 1700 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી અને ધાણીનો મણદીઠ ભાવ 1570 થી લઈને 2350 ને પાર ગયો હતો. તો આ સાથે જ યાર્ડમાં જીરુની 1060 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો જીરુનો મણદીઠ ભાવ 3700 થી લઈને 4670 સુધી બોલાયો હતો. હવે વાત કરીએ શાકભાજીની આવક અને શાકભાજીના ભાવની, તો યાર્ડમાં ટીંડોળા, સકરિયા, ગાજર, કોબીજ, રીંગણ, મરચા, મૂળા સહિતના કંદમૂળ સહિતના શાકભાજીની આવક નોંધાઈ હતી અને આ સાથે જ બટાકાની આવક સાથે બટાકાનો મણદીઠ ભાવ 89 થી લઈને 203 બોલાયો હતો. તો સકરિયાની પણ આવક જોવા મળી હતી અને સકરિયાનો મણદીઠ ભાવ 511 થી લઈને 607 રૂપિયા બોલાયો હતો. તો ટામેટાની આવક સાથે ટામેટાનો મણદીઠ ભાવ 112 થી લઈને 209 બોલાયો હતો. આ સાથે જ ગાજરની પણ આવક જોવા મળી હતી. તો ગાજરનો ભાવ 214 થી લઈને 327 બોલાયો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી શિયાળુ પાકની સાથે ખેડૂતો પોતાની જણસીઓ લઈને પહોંચ્યા હતા. આ સાથે જ વાત કરીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની, તો કપાસ બીટીનો ભાવ 1380 થી લઈને 1596 રહ્યો હતો. ઘઉંનો ભાવ 535 થી લઈને 580 બોલાયો હતો. બાજરીનો ભાવ 200 થી લઈને 378 બોલાયો હતો. તો સાથે જ તુવેરનો ભાવ 1075 થી લઈને 1611 બોલાયો હતો અને વાલનો ભાવ 954 થી લઈને 1240 બોલાયો હતો. તો રાજમાનો ભાવ 900 થી લઈને 1775 બોલાયો હતો અને આ સાથે જ એરંડાનો ભાવ 1150 થી લઈને 1272 બોલાયો હતો. તો આ સાથે જ સૂકા મરચાનો ભાવ 3000 થી લઈને 4900 બોલાયો હતો અને મેથીનો ભાવ 950 થી લઈને 1396 બોલાયો હતો. આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની, તો લીંબુનો ભાવ 336 થી લઈને 816 રહ્યો હતો. સૂકી ડુંગળીનો ભાવ 71 થી લઈને 275 રહ્યો હતો. તો કોથમીરનો ભાવ 106 થી લઈને 164 રહ્યો હતો. રીંગણનો ભાવ 603 થી લઈને 788 રહ્યો હતો. તો ભીંડાનો ભાવ 779 થી લઈને 1021 બોલાયો હતો અને આ સાથે જ કારેલાનો ભાવ 863 થી લઈને 1112 રહ્યો હતો. તો વટાણાનો ભાવ 207 થી લઈને 562 બોલાયો હતો અને લીલી ડુંગળીનો ભાવ 286 થી લઈને 379 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.